શું તમે જાણો છો ગુંદર પાક ખાવાથી શું ફાયદો થાય છે? કમરનો દુખાવો પણ દૂર થઈ જાય છે અને હાડકાં મજબૂત થાય છે. 1 વાટકી દેશી ઘી લેવાનું છે. ઘીને ગરમ કરી લેવાનું છે. હવે આપણે થોડું થોડું ગુંદર કરીને શેકી લેવાનું છે. ચેક કરતું રહેવાનું છે. ગુંદર એક સાઈડથી શેકાઈ ગયો છે. હવે ગુંદરને બીજી સાઈડ ફરાઈ દઈશું, શેકી લઈશું. ગુંદર ફ્રાય થઈ ગયું છે. હવે આપણે એક ડીશમાં એને નીકાળી દઈશું. હવે ગુંદરને આપણે એક જારમાં ભરી લઈશું. એનો પાવડર બનાવી દેવાનો છે દરદરો કરીને. 1 વાટકી ઘઉંનો લોટ લેવાનો છે. અંદર ઘીમાં સરસ રીતે શેકી લેવાનો છે. ધીમા ગેસે ઘઉંના લોટને શેકી લેવાનો છે અને લોટ ચોટે નહીં તે માટે મિક્સ કરતું રહેવાનું છે. બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે. હવે ઘઉંનો લોટ બ્રાઉન કલરનો શેકાઈ ગયો છે. આપણે ગુંદરનો પાવડર અંદર એડ કરીશું શેકેલો. ગુંદરના પાવડરને 5 મિનિટ શેકી લેવાનો છે અને આપણે મિક્સ કરતા રહીશું કે નીચે ચોટે નહીં. મેં 1 વાટકી અખરોટ લીધા છે, 1 વાટકી બદામ લીધી છે. એનો પાવડર બનાવી લેવાનો છે ક્રશ કરીને. હવે ગુંદર પાકમાં આપણે એ પાવડર એડ કરી દેવાનો છે. પછી મિક્સ કરી લેવાનું છે. હવે ડ્રાયફ્રૂટનો પાવડરને આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે સૂકું ટોપરું એડ કરીશું. સૂકા ટોપરાને મિક્સ કરી લેવાનું છે. 10-15 મિનિટ રહીને ગોળ એડ કરવાનો છે. સરસ રીતે પછી મિક્સ કરી લેવાનો છે. હવે એક ડીશમાં આપણે તૈયાર થઈ ગયું છે, નીકાળી દઈશું. હવે સુખડી જેવો શેપ આપી દઈશું. બદામની ઉપરથી કતરણ કરી દઈશું.